રાણા વડવાડા નજીક એસટી બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી હતી, જેના પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો. મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરાયા હતા. પોરબંદરના એસટી ડેપો ખાતેથી વડોદરા જવા નીકળેલી બસના વાયરિંગમાં નેશનલ હાઈવે પર આવેલા રાણા વડવાડા નજીક શોર્ટ સર્કિટ થતાં એકાએક આગ લાગી હતી, જેથી બસમાં સવાર 18 મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બસ ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને બસને રસ્તાની સાઈડમાં ઊભી રાખી હતી. જોકે આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ચારે તરફ ફેલાવા લાગ્યા હતા, જેથી આ અંગે જાણ થતાં નજીકના વાડી વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા. તો મુસાફરો તુરંત પોતાના સામાન સાથે નીચે ઉતરી ગયા હતા અને સ્થાનિકો અને એસટી બસ ચાલક અને કંડક્ટર સાથે મળી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે બસમાં ખાસું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. મુસાફરો માટે અન્ય બસની વ્યવસ્થા કરી તેઓના નિયત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે એસટી વિભાગમાં અનેક જૂનવાડી ખખડધજ બસો છે, જેના કારણે અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે. ત્યારે એસટી વિભાગે આવી જૂની બસોનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને લાંબા અંતરની બસોમાં આવી બસો મૂકવાના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે અને એસટી સ્ટાફ તથા મુસાફરોના જીવનું જોખમ પણ સર્જાય છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.